ભાઈ આહિરે ખરાબ કામ કર્યું છે અને મને અત્યાર સુધી ડરાવી ધમકાવીને મારી સાથે દુષ્કર્મ કરતો હતો અને ત્યારબાદ મને 2025 પાંચમા ત્યારે ઘરે આવી અને મારી સાથે ખરાબ કામ કર્યું અને પહેલાં એ કે હું સિંદૂર લાવ્યો છું, મંગળસૂત્ર લાવ્યો છું અને હવે તું મારી કાયદેસરની પત્ની તરીકે હું તને સ્વીકારું છું આમ કહી અને હું ના પાડતી છતાં પણ મારી સાથે આવું કર્યું અને મને મારી સાથે બળજબરી કરી, મારી માંગ ભરી, સિંદૂર પૂર્યું અને મારી સાથે જબરદસ્તી કરી અને શારીરિક સંબંધ કર્યા મારી સાથે અને ત્યારબાદ થોડાક સમય પછી એ જે છોકરી જોડે સગાઈ કરવા જાઉં છું એમ કીધું એણે. કાજલ નામની છોકરી છે, એના ફોટા મને બતાવ્યા. મેં પછી વિરોધ ઉપાડ્યો, તો મારી સાથે આવું કેમ કર્યું તમે, મારી માંગ કેમ ભરી, સિંદૂર કેમ પૂર્યું આમ કહી અને મેં કીધું હું પોલીસમાં જઈશ, ફરિયાદ કરીશ. તમે મારી સાથે આટલા ટાઈમથી આવી રીતના મારી મરજી વિરુદ્ધ આવું કરો છો. તો એ મને ડરાવવા ધમકાવવા લાગ્યો, હું તને આમ કરીશ તેમ કરીશ એમ કરીને. અને હવે એ કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, તું પોલીસમાં જા, ગમે ત્યાં જા, મને કોઈ ફરક પડતો નથી, તું મરી જા તો મને કોઈ ફરક પડતો નથી આમ કહી અને પછી મેં પોલીસમાં ગુનો નોંધાવ્યો વરાસા પોલીસ સ્ટેશનમાં. અમે પહેલાં પૂણા ગામ ગયા, ત્યાંથી અમને ના પાડી પોલીસ સ્ટેશનથી અને પછી અમે કમિશનર અથવા ત્યાં ગયા, ત્યાંથી અમને ફોન કરીને વરાસા પોલીસને ગેહલોત સાહેબને જણાવ્યું. ત્યારથી અમે પછી ત્યાં અમારી કમ્પ્લેન્ટ લીધી અને પછી આરોપીને પકડી લાવ્યા પરેશ નાથાને અને તેને 4 દિવસની સજા કરી અને પછી એને કોર્ટમાંથી એને જામીન કરાવી એના વકીલે અને પછી લઈ ગયા. અને આ સરાસર અન્યાય છે. આ અન્યાય બીજા કોઈ જોડે આવો ના થવો જોઈએ ને આને સજા થવી જોઈએ. મને ન્યાય અપાવો સાહેબ, કે આજે હું ઘર બાર વગરની થઈ ગયું છું. હવે મને ઘરેથી મારી કુટીને કાઢી મૂકી છે આજે 4-5 દિવસથી. હવે હું મારા મા બાપ નથી, મારા પિયરમાં કોઈ નથી, મારે જવું કે અત્યારે હું કોકના આશરે રહું છું સુરત. અને 3 વર્ષથી મારી સાથે સંબંધ રાખેલા હતા. પહેલાં 1 વર્ષ મારી જોડે ફેસબુક માધ્યમથી પહેલાં વાતચીત કરતો અને પછી મારી ઘરે આવ્યો. એમને મને કહેવા લાગ્યો હું ગૌરક્ષક છું, હું ગરીબોની સેવા કરું છું, ગાયોની સેવા કરું છું આમ કહી અને મારી સાથે વાતચીત કરતો. અને પછી મને ધમકાવા લાયક, મને ખબર છે કે તમારા ઘરમાં તમારા પતિ સાથે તમારે બનતું નથી આમ તેમ કરી અને મારી સાથે વાત કરતો. અને મને કહે તમે તમારા પતિ સાથે છૂટાછેડા લઈ લો અને તમે મને બહુ ગમો છો, હું તમને સારી રીતે રાખીશ આમ કહી અને વારે ખેલી આવી વાતો કરી અને મને ફોલાવતો હતો. અને પછી એક દિવસ મારી ઘરે આવ્યો અને મને કહે હું તમને સારી રીતે રાખીશ, હું કુંવારો છું અને તમારી સાથે લગ્ન કરીશ, તમારા છોકરા સાથે હું તમને સારી રીતે રાખીશ. અને પછી મારી સાથે આવું દુષ્કર્મ કર્યું, મારા મરજી વિરુદ્ધ મારી જોડે જબરદસ્તી કરી. અને પછી એ બધું એણે એના ફોનમાં લઈ લીધું અને પછી ગમે ત્યારે આવી જતો મારી ઘરે અને મને ડરાવતો ધમકાવતો કે હું તારા સમાજમાં તને બદનામ કરી નાખીશ અને તારા ઘરમાં તારા પતિને બધાને જાણ કરી નાખીશ. આવી રીતે ગમે ત્યારે આવીને મારી સાથે બળજબરી કરીને મારી સાથે દુષ્કર્મ કરતો હતો વારંવાર. તમે કઈ તારીખે પોલીસ કમિશનર સાહેબને સુરત ગયેલા? અમે 2025 અને 12 તારીખે અમે કમિશનર પાસે ગયા હતા અને ત્યાં અમે ગુનો નોંધાવ્યો વરાસા પોલીસ સ્ટેશનમાં. તો 12 તારીખે તમારો ગુનો નોંધ્યો તો ખરો? 12 તારીખે ગુનો નથી નોંધાયો અમારો. પછી એ એમ જ પડ્યું રહ્યું અને પછી બીજા દિવસે હું ગઈ પોલીસ સ્ટેશન વરાસા પોલીસમાં અને પછી મને બપોરે 2 વાગ્યાની ગઈ હતી તો મારે સાંજે 7 વાગ્યા પછી એને પકડી લાવ્યા ફોન કરીને અને પછી રાતે 11 વાગે મારો ગુનો નોંધાવ્યો. અને ત્યારબાદ મને કોઈ મૂકવા પણ નહોતું આવ્યું. હું 2 વાગ્યા સુધી સુરત હાઈવે વરાસા પાસે બહાર બેઠેલી હતી અને મારો ઘરવાળો મને ધમકાવતો હતો
તું ક્યાં છો આમ કરીને મને બીક લાગતી હતી. તો હું રોડ ઉપર મારા છોકરા સાથે હું બેઠેલી હતી. તમે 12 તારીખે જે ફરિયાદ આપી એ મુજબનો ગુનો દાખલ કર્યો કે પોલીસે એમની રીતે ગુનો દાખલ કર્યો? એ ગુનો એ સાહેબ એમની રીતે એમણે દાખલ કર્યો છે. જે કાંઈ હકીકત હતી એ ઘણી ખરી છુપાવેલી છે અને એ આરોપીને સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે કે આજે મારી જિંદગી બગડી છે. આજે હું ઘર બાર વગરની થઈ ગઈ છું સાહેબ, અને આવું બીજા કોઈ જોડે ના થાય. કારણ કે આ વ્યક્તિ એવો છે, આજે હું છું, કાલે એને કેટલી છોકરીઓ આગળની હશે અને મેં એને ફોન જપ્ત કરાવવાનું પણ મેં પોલીસને જણાવ્યું હતું અને એનો ફોન એને આપી દેવામાં આવ્યો છે અત્યારે હાલમાં. એણે કોઈ જામીન અરજી કોર્ટમાં રજૂ કરી હતી ખરી? જામીન અરજી એણે રજૂ કરી અને એને વકીલ મારફતે એને ફોન પણ પાછો આપી દેવામાં આવ્યો છે અને એને જામીન પણ મળી ગયા છે. તો મારે સરકારને એને બધાને એક જ નિવેદન છે કે એની જામીન અરજી રદ કરો અને આ ગુનેગારને સજા અપાવો. કોર્ટમાં તમે ગયા તો અમારું કાંઈ પણ લીધું નથી. અમારી મુદત અરજી પણ ફેંકી આપવામાં આવી છે. અમને ના પાડી કે તમારો કાંઈ પણ ગુનો નથી, આવી રીતના કરી અને અમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. તમે શું ઈચ્છો છો? મારી એક જ અરજ છે સાહેબ કે આ ગુનેગારને કડીથી કડી સજા થવી જોઈએ કે કોઈ પણ બેન દીકરી નારી સુરક્ષાને કે નારી જાત ઉપર આવું રીતના દુષ્કર્મ કરનારને કડીથી કડી સજા મળવી જોઈએ.